आदौ प्रेमवती वृषाङ्गजननम् शनैकतीर्थाटनम् दुष्कर्मोपशमं च साधुशरणम् सद्धर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणम् मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनम् सत्संगी सजीवनम् सत्संगी सजीवनम् श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। स्वामिनारायण 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 स्वामी स्वामिनारायण 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 ए स्वामिनारायण 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 स्वामिनारायण
સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનના દસમ સ્કંદની અદ્ભુત કથાનો મહિમા, જે ભગવાનની મૂર્તિની અંદર વૃત્તિ રહે એવા પ્રભુના અદ્ભુત અને દિવ્ય ચરિત્રો. વેદાંત કહે છે કે મનને નિર્વિષય બનાવો, પણ મનને નિર્વિષય બનાવવું ઘણું કઠણ છે. કારણ કે 60,000 વર્ષ સુધી ઋષિ મુનિઓ 96,000 વર્ષ સુધી પણ તપશ્ચર્યાઓ કરે, પણ છતાંય એવું મન કેટલું ખતરનાક હશે કે 96,000 વર્ષ સુધી તપ કર્યા પછી, કે 60,000 વર્ષ સુધી તપ કર્યા પછી, કે 20,000 વર્ષ સુધી કે 10,000 વર્ષ સુધી તપ કર્યા પછી મન કેટલું એ ખતરનાક હશે કે માયાને વિષયની અંદર તરાપો મારે છે. જેમ कुत्ते की पूंछ 6 महीने तक जमीन में डांटो फिर भी वैसी की वैसी ही टेढ़ी की टेढ़ी ही रहती है, एम इस जीवात्मा का मन भी कुछ ऐसा ही है. कितनी ही भजन भक्ति की अलख जगाए, कितनी भी भजन भक्ति हजारों लाख वर्ष भी करे, फिर भी मन टेढ़े का टेढ़ा ही रहता है. पण ई टेढ़ा मन ने जो भगवान में इन्वोल्व करी दे तो ये सीधू थई जाए. एवो भगवाननी अद्भुत एक कथानो वाला भक्तो महिमा छे. समाधिनी अंदर रहेला होवा छतां पण ये मन ने पकड़ी नथी शकता, अने ज्यारे ये आँख बंध होय त्यारे प्रभुमय होय, पण आँख खोले त्यारे फरी उपाधि लागे. हठाकरीओ पोते जबरजस्ती पोतानुं मन पकड़वा माटे प्रयत्नो करे, पण मन पकड़ातुं नथी. विश्वामित्रए 20,000 वर्ष सुधी तप कर्युं, पण छतांय तो पण एने एटली विचार करो के पोतानुं मन कंट्रोल में न होवाथी मेनकानी अंदर भूला पड्या. तो एम जे सहज समाधि कहता कान अने आँख उघाड़ा होय तेने सहज समाधि कहेवामां आवे छे. अने एवी ये सहज समाधि प्रेम थी मन ने पकड़ी शकाय एवं कोई अनमोल जो कोई साधन होय तो प्रभु चरित्रनी कथा छे. भगवान स्वामीनारायण प्रभु वचनामृत में कहे छे के तमे ध्यान करता हशो ते समय पण तमारुं मन जे स्थिर नहीं थतुं होय एवुं आ प्रभु वार्ता में तमारुं मन स्थिर थाय. महाराजना चरित्रोनी अंदर तमारुं मन स्थिर थाय, भगवानना चरित्रोनी अंदर मन तमारुं स्थिर थाय. तो महाराज कहे छे के तो जेने जेवुं जे पोताना ये अंगनी अंदर जे नियमों होय नियम थी पालन करूं, पण
વિશેષે કરીને પ્રભુના ચરિત્રોની અંદર પોતાના મનને ગૂંચવી મેલે તો મન છે એ પોતે કુંભારના ચાકડાની જેમ ફૈરા જ રાખે છે, પણ એને એક કામ આપી દો તો એ ત્યાં ગૂંચવાઈ જાય, તો એ બીજું કોઈ કામ કહેતા વિષય અને માયાની અંદર જાય નહીં. આમ સહજ સમાધિનો એવો અલૌકિક પ્રભાવ છે કે કાન અને આંખ ઉઘાડા હોય તો પણ તે મનને સહજ સમાધિથી મનને પકડી શકાય છે. પરીક્ષિતનો 7 દિવસમાં મુક્તિ અપાવવી એ ઘણું કઠણ છે. અને સુખદેવજીએ પણ યજ્ઞ કે બીજા વ્રત કરાવે તો તેની આમ જો તો એની ફળશ્રુતિ શું છે, તો કે એ મુક્તિ આપે એવા હોતા નથી. હા, એનું એ બીજબળ કદાચ કરી આપે, પણ સુખદેવજી મહાજ્ઞાની હતા. તેમણે જાણ્યું કે પરીક્ષિત પોતે 7 દિવસમાં એની મુક્તિ થાવી એના માટેનો એક જ કોઈ ઉપાય હોય તો પ્રભુ ગાથા છે, પ્રભુની દિવ્ય ચરિત્રોની ગાથા છે. અને એટલે એવા સુખદેવજી મહાજ્ઞાની છે, તેમણે જ્ઞાન અને ભક્તિને એક કરી અને ઉપદેશ આપી અને મન એ સવિકલ્પને શાંત પમાડી એવી આ અદ્ભુત પોતે ભાગવત અને 10મ સ્કંદની કથા એમને કહી છે. અને મનને વિષયમાંથી પાછું ખેંચીને પ્રભુના ચરણમાં એ જોડી દેવું. વાલા ભક્તો, એમાં પણ જો જરા તરા પણ વાસના રહી જાય તો ફરી પાછું આ ભૂમંડળ ઉપર આવવું પડે. કારણ કે જરા એ સરખી પણ વાસનાનો ડાઘ રહી જાય તો આ જીવને ફરી પાછું જન્મ લેવો પડે, એવી આ એ વાસના જીવને વળગેલી છે. અને આમ જોઈએ તો ભગવાનની મૂર્તિ સિવાય બીજી કોઈ આકાંક્ષા મુમુક્ષુએ ન રાખવી એવો શાસ્ત્ર અને ભગવાનને સંતોનો મત છે. શુભ વાસના પણ ન રાખવી આવો પણ ઠેરાવ મહારાજે વચનામૃતમાં કહ્યું છે. મોટા સંતોનો પણ હૃદયગત અભિપ્રાય છે. અશુભ તો નથી જ રાખવાની, પણ શુભે નથી રાખવાની. લ્યો કે મને આ જોઈને મને તે જો ઓલું કરી દો, પેલું કરી દો, આ કરી દો, તો એ પણ ના પાડે છે. લ્યો, મૂળજી બ્રહ્મચારી જ્યારે છેલ્લી અવસ્થા હતી ત્યારે એ વખતે એમને જ્યારે એમ કહેવાય કે પછી મહારાજે કે સંતોએ પૂછેલું, મારે તો જો કે અંતર્ધ્યાન થયા હતા, પણ છતાંય એમને પૂછેલું કે તમારે શું ઈચ્છા છે, તો કે મારે આ ગોપીનાથજીનું મંદિર છોરાવવું એટલે રંગરોગાન કરાવવું છે. ત્યારે કે તે પછી મહારાજ મને તેડવા માટે આવે, એ કામ પતે પછી હું ધામમાં જાઉં. જો ત્યારે એ બ્રહ્મની સંતોએ કહ્યું કે બ્રહ્મચારી હવે એ તો કામ થઈ પડશે. તો વિચાર કરો, એ પણ એ સારું જ કાર્ય છે, પણ છતાં પણ ધામમાં જવું એ પેલું કામ છે. પોતાના જીવનું રૂડું થાય, પોતે મહાસુખ્યો થાય, એ પહેલી વાત છે. અને એથી પણ આગળ જો મુક્તાનંદ સ્વામી પણ છેલ્લી અવસ્થા હતી ત્યારે એ વખતે શરીરે કસર તો ઘણી હતી, પણ છતાંય મનની અંદર જ્યારે એવી ઈચ્છાઓ એને હતી કે હું મારો આ જે ગ્રંથ એ પણ પૂર્ણ કરું અને ભાવનગરની અંદર રઘુવીરજી મહારાજની પધરામણી પણ થાય, આવી કંઈક ઈચ્છાઓ પણ એમને હતી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી ચિંતા ન કરો, તમારો ધીરજ આખ્યાન નામનો ગ્રંથ એ પણ હું પૂર્ણ કરી દઈશ અને ભાવનગરની અંદર મહારાજશ્રીની પણ પધરામણી થઈ જશે, માટે તમે નિશ્ચિંત રહો અને મહારાજની ઈચ્છા હોય એમ તમે કરો. અને ત્યારે સ્વામીએ પણ પોતે એ બંને કામ નિત્યાનંદ સ્વામીને સોંપી દીધા, તમે એ પતાવટ કરજો, હું મહારાજ પાસે જાઉં છું. તો એમ આ ભગવાનના એ શુભ કાર્ય છે, પણ છતાંય આ ધામમાં જતા જીવને આડરૂપ બને બને. અને એટલેથી પણ આગળ તમે જુઓ, લાધા ઠક્કર કે હરજી ઠક્કરના માતૃશ્રી હતા, એને પ્રભુને મનની અંદર એવો સંકલ્પ હતો કે પ્રભુને મારા હાથે રોટલા ઘડીને જમાડવું, આવી ઈચ્છા હતી. પણ મૂળ તો
ખોજા હતા, એટલે પ્રભુ અંગીકાર ન કરે એમનો થાળ, એટલે મનમાં એવો સંકલ્પ હતો. નહીતર એને ભગવાન માટે તો કેવું કાર્ય કરેલું. પેલું ઉનામણું કહેવાય ને, ગરમ પાણી કરવાનું ઉનામણું, ત્રાંબા કુંડી જેવી આવે મોટી, પેલી દેગડા જેવી હોય ને એવી. તો એ ભગવાનને સ્નાન કરવા, ગરમ પાણી કરવા માટે જ્યારે આપવાની વાત થઈ ત્યારે એ આપવા તૈયાર થયા. ત્યારે દીકરા લાધાએ કે હરજીએ કીધું, માં શું કરો છો? તો કે ભગવાનને ગરમ પાણી કરવા માટે આપવું છે. ત્યારે કે માં એના કરતાં ઓલું જૂનું પડ્યું છે એ આપી દો ને. તો કે તું વચમાં આડો કેમ પડ્યો? મારે ભગવાનને દેવું છે તો હું આ નવું જ દઈશ, તું આડો કેમ પડ્યો? જા, તારી આ સાથે આજથી બોલવું બંધ. સંબંધ કાપી નાખ્યા. અને એટલું જ નહીં, પણ જ્યારે એને મનની અંદર આવી ઈચ્છા રહી ત્યારે એનો દેહ છૂટ્યો. તો ફરી પાછા પાંચુબાને ઘેર પાછા જન્મ લીધો ને પછી તો નાનપણથી મોટા થોડા થયા. અને પછી મહારાજે એ વખતે કહ્યું કે એલા લાધા અમને ઓળખે છે? તો કે ના, આ તારી માં છે. તો કે મહારાજ મારી માં અહીં કે? તો કે હા. તો કે કેમ મહારાજ, એ કઈ રીતે? તો કે તારી માને એવો સંકલ્પ હતો કે ભગવાનને મારે મારા હાથે રોટલા ઘડી અને જમાડવા છે, પણ એ શક્ય બન્યું નહીં. અને એ સંકલ્પ મનોરથ એનો અધૂરો રહ્યો, એટલે ફરી પાછો જન્મ લેવો પડ્યો. હવે આ છોડી 11 વર્ષની થશે, રોટલા ઘડતા શીખશે ને એના હાથે અમે રોટલા જમશું, અને એ રોટલા બનાવી અમને જમાડશે ને પછી એનો દેહ રહેશે નહીં. અને સમય જતાં મોટા થયા અને રોટલા ઘડીને મહારાજને જમાડ્યા અને એને દેહ છોડી દીધો. તો વિચાર કરો, એક ખાલી પ્રભુને જમાડવાની પણ ઈચ્છા. હવે આ તો સારો સંકલ્પ છે ને, એમાં ક્યાં ખોટું હતું? મહારાજ પ્રત્યક્ષ હતા પાછા, લ્યો, મહારાજ પ્રત્યક્ષ હતા, પણ છતાંય જીવને શુભ સંકલ્પ પણ એટલા જ આડરૂપ ધામમાં જતા અટકાવે, રોકે એવા છે. એટલે ક્યારેય એવો મનોરથ કરવો નહીં. આ કાયમ માટે ખ્યાલ રાખવો. ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી કાયમ કહે કે જો મને મહારાજ લેવા માટે આવતા હોય તો હું કોઈને કહેવાય ન રહું ને. એ વખતે તો મંદિરનું કાર્ય ચાલતું હતું ગાંધીનગરનું. તો કે એ તો મહારાજને કરવું હોય તો જે કરવું હોય ભલે કરે, પણ એમાં આપણે કાંઈ ઈચ્છા નથી. મહારાજ કે એટલે અબઘડી મૂકીને હાયલા ભગવાન જોડે, લ્યો. નહીતર તો એમ થાય ને કે ઓહો આ મંદિર હજી બની જાય ને, એ મોટો સમયો થઈ જાય પ્રતિષ્ઠાનો ને, એ આમ થઈ જાય ને પછી ધામમાં જાય. પણ એવી કોઈ અપેક્ષા સાધુએ પણ રાખવી, લ્યો, કે હાલો મંદિર બની જાય ને આમ થઈ જાય ને વાહવા થઈ જાય ને પેલું થઈ જાય. આવી કોઈ પ્રકારની ઈચ્છાઓ ક્યારેય પણ ભગવાનના ભક્તે ક્યારેય પણ રાખવી નહીં. સાધુ હોય કે ભક્તો હોય, પણ શુભ સંકલ્પ છે એ બધા આપણને પકડે એવા છે. એટલે જ્યારે ભગવાન આપણને તેડવા માટે આવે એટલે આપણે તૈયાર જ રહેવું, અને એમ કહેવું નહીં કે ઊભા રહ્યો, દીકરાને હું ફોન કરી દઉં અત્યારે, કે અત્યારે એ બહારગામ છે કે વિદેશ છે, તો હું હવે જાઉં છું તો બાકીનું બધું જે પડ્યું છે તું સંભાળી. અહીંયા દસ્તાવેજ પડ્યા છે ને, અહીંયા રૂપિયા રાખ્યા છે ને, અહીંયા દીધા છે ને, અહીંયા લેવાના છે. એ કોઈ ચિંતા ક્યારેય કોઈ, એ પછી જાય ત્યારે ખબર પડે ને, સમય આવે ત્યારે ખબર પડે કે આપણી તૈયારી કેવી છે. બાકી અત્યારે તો હું ડાઈ વાતો કરું અને તમે ડાઈ વાતો કરો કે વાંધો નહીં, મહારાજ આવે તો અબઘડી અહીંથી ચપ્પલે પહેરવા રહું, ચપ્પલ પહેરવાય રહું નહીં. પણ ક્યાં આવે, વિમાનમાં બેહો ને ચપ્પલની શું જરૂર છે? પણ તૈયારી આપણે બોલવામાં તો અત્યારે એવી બતાવીએ, પણ જો મહારાજ લેવા માટે આવે વિમાન લઈને તો આપણે એમ કંઈ પ્રભુ અત્યારે 2 મિનિટ મને ટાઈમ આપો, થોડી ભલામણ કરી દઉં, ઘરવાળાને કરી દઉં, છોકરાને કરી દઉં, ફલાણાને કરી દઉં, ઢીકડાને કરી દઉં. તો એવી કોઈ ભલામણ કરવા પણ રહેવું નહીં. એટલો એ સંકલ્પ છે, એટલો એ સંકલ્પ છે, એટલું યાદ રાખજો. હા,
ખાલી પંચ વિષયની કે થોડી ઘણી આ લોકની ધન સમૃદ્ધિની કે સત્તા જમીનની એની વાસના હોય એટલું નહીં, પણ આ બધી એ આપણી સંકલ્પ જ છે, આપણી ઈચ્છાઓ જ છે. અને ઈચ્છાઓને આપણે મનની અંદરથી કાઢી અને પ્રભુ મૂર્તિની અંદર સંલગ્ન થવું. શુભ સંકલ્પ પણ ના પાડે છે તો બીજી તો કોઈ પછી વાત જ ન રહે. માટે સુખદેવજી મહાજ્ઞાની હતા અને થયું કે જ્ઞાન અને ભક્તિનો સુમેળ કરી અને પરીક્ષિતને જ્ઞાન આપ્યું છે અને ફરી પણ એને જન્મવું ન પડે એવું એને મનને મારવું એવી રીત એને બતાવી છે. આ કથા જ્ઞાન વૈરાગ્યની પુષ્ટિમાં શ્રેષ્ઠ છે ને મન મારે તો જ પ્રભુનો આનંદ આવે છે. સુખદેવજી એક પછી એક દ્રષ્ટાંતો કહી અને વાસનામાંથી મુક્તિ આપે છે, એને અપાવે છે. અને વાસનાનો એક અંશ જો રહી જાય તો મુક્તિથી ઘણું વાલા ભક્તો દૂર થઈ જવાય. એક વાસના પણ કેટલું બધું આપણું અહિત કરી નાખે છે. સમુદ્રની અંદર વહાણ હાલતું હોય પણ એનું શટ જો ખાલી એક દોરો તમે ખાલી એનું સેન્ટર ફેરવો ને એટલે આખી દિશા બદલી જાય. એમ શટની અંદર અત્યારે તો બધું હવે આ ઇલેક્ટ્રોનિક્સથી બધું ચેન્જીસ થયું છે, પણ એની અંદર પણ એનું ડાયરેક્શન હોય. એ ડાયરેક્શનની ખાલી તમે 2 દોરાવાર ખાલી ફેરવો તો પણ એ શટની ગતિની અંદર તમે જુઓ તો આખું વહાણ છે એ ઉત્તરમાં જતું હોય તો પશ્ચિમ તરફ જતું રહે. એટલો બધો ફેર પડી જાય. એમ આપણે ધામમાં જવાની જગ્યાએ ગામમાં આવી જવાય લ્યો. અને ગામમાંથી ફરી પાછા ક્યાં જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે વાસનાનો એક જો અંશ રહી જાય તો આપણે મુક્તિથી ઘણા દૂર રહી જાય. અનેક જન્મે યોગીઓ સિદ્ધ થતા તે 7 દિવસમાં એને હું એ પરીક્ષિતનું કાર્ય એ સુખદેવજી કે મારે કરી આપવું છે. વાલા ભક્તો, પ્રભુમાં મન તન્મય થાય તો જ સંસાર બંધન છૂટે છે. અને સંસારમાં રહી અને તેમાંથી મન કાઢવું ને ઘરમાં રહીને ઘરથી અલગ રહેવું એ કેટલું કઠણ છે. પણ આ દિવ્ય ભગવાનની કથા છે એ એવી અદ્ભુત છે કે તેના માધ્યમે કરી અને જીવ પોતે નિર્વિષય બને છે. ભગવાનમાં મન તન્મય થાય તો જ મનનો નિરોધ થાય અને એટલે જગતનું વિસ્મરણ થાય. ભગવાનના ચરિત્રો આપણે સાંભળવામાં એકાકાર થઈ જાય. જેમ જગતની અંદર કોઈ ફિલ્મ જોવામાં એકાકાર થઈ જાય ને પછી ભૂલી જાય હું ક્યાં બેઠો છું. અને કેટલાય કલાકો વહી જાય તોય ખબર પડે નહીં. એમ જેમ એમાં તન્મય થઈ જવાય છે એમ પ્રભુ ચરિત્રોમાં જ્યારે તન્મય થઈ જવાય, પ્રભુ મૂર્તિ અંદર તન્મય થઈ જવાય ત્યારે એના મનનો નિરોધ થાય અને જગત ભૂલાઈ જવાય છે. અને પ્રભુની અંદર અતિશય પ્રીતિ અને આસક્તિ થાય અને તો જ એને ખરો આનંદ પણ આવે છે. તે જ દસમ સ્કંધની અદ્ભુત એવી આ દિવ્ય એ ભાગવત કથાનું મૂળ છે. ભાગવતનું જો મૂળ હોય તો દસમ સ્કંધ છે. અને આ ગ્રંથમાં એ શ્રવણથી સકળ અનર્થોનો નાશ કરે એવી આ દિવ્ય એ દસમ સ્કંધની વાલા ભક્તો કથા છે. એકવાર પારાયણ કરવાથી દ્વિજાતિને વેદના એ પારાયણ જેટલું એને પુણ્ય પ્રાપ્ત થાય છે એવી આ દસમ સ્કંધની અદ્ભુત કથાનો મહિમા છે. વેદના તમે ખાલી પાના સાંભળો ને તો 1000 પેજના પાના એક વેદના 4 વેદ છે લ્યો તો 4000 પાના એ કેદી આપણે વાંચીએ. જો કે હજી તો ઘણા એ દર્શન પણ નહીં કર્યા હોય વેદના અને કર્યા હોય તો એનું વાંચન પણ નહીં કર્યું હોય કે શ્રવણ પણ નહીં થયું હોય. અને શ્રવણ કર્યું કદાચ હોય તો એને જીવનમાં કદાચ આપણે ઉતાર્યું કેટલું હોય. તો એ પારાયણનું જે પુણ્ય મળે એ પુણ્ય કેવળ આ ભગવાનની કથા દસમ સ્કંદનું શ્રવણ કરો એટલો એનો મહિમા છે, એટલું એનું ફળ એ વાલા ભક્તો મળે એવી આ દિવ્ય ભગવાનની એ અદ્ભુત દસમ સ્કંદની કથા છે. અને એવી આ જે દિવ્ય કથા જે ભગવાનની કે જે ભગવાને આ દસમ સ્કંદની અંદર અદ્ભુત જે ચરિત્રો કહી અને પોતે
એવા પોતાના પ્રેમી ભક્તોને અદ્ભુત જે લાડ લડાવ્યા છે, એવું અદ્ભુત જે સુખ આપ્યું છે કે જેની અંદર જ્યારે વ્યાસજીને પણ મનની અંદર ઉદ્વેગ હતો ત્યારે એ વખતે નારદજી પધારી અને કહ્યું છે કે તમે તો સ્વતઃ પ્રભુ છો, ભગવાન છો, ને તમે ઉદાસ કેમ છો? ત્યારે કહે છે કે મને અંતરની અંદર અતિશય ખેદ છે. કેમ? તમે આટલા બધા શાસ્ત્રો રચ્યા, 17 પુરાણો કર્યા, વેદના વિભાગો કર્યા, ઇતિહાસ ભારતની રચનાઓ કરી, પણ છતાંય તમને ઉદ્વેગ શેનો? ત્યારે કે જેવું છે એવું જીવનું કલ્યાણનું હું લખી શક્યો. 17 પુરાણ જોયા છે? પદ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, હરિપુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, કચ્છ પુરાણ, શિવ પુરાણ, આવા 17 પુરાણો છે. અને એવા 17 પુરાણોની રચના જેની અંદર તમે જુઓ, શ્લોક તમે જુઓ, 96,000 શ્લોકનો એક પુરાણ તો છે. લગભગ એ પદ્મ પુરાણ કે બ્રહ્માંડ પુરાણ, સ્કંદ પુરાણ, વિચાર કરો. આટલા કોઈ 40,000 શ્લોકના છે, કોઈ 60,000 શ્લોકના છે. આટલા શ્લોકોના એને પુરાણો બનાવ્યા છે. એક અવતારોનું એક એની અંદર આખું વિવરણ છે. તો એ વિચાર કરો કે આટલા પુરાણોની જેની અંદર ગરિમા, એક પુરાણની અંદર તે જે દેવ ઈશ્વરો થયા હોય તો એનું જ એની અંદર પ્રતિપાદન હોય. આવા ગ્રંથોના નિર્માણ કર્યા પછી પણ વ્યાસજીને મનની અંદર શાંતિ નથી થતી. અને ત્યારે નારદજી કહે છે તમને કેમ? તો કે આ જ કારણ છે કે કોઈ જીવના કલ્યાણ અર્થે હું કાંઈ લખી શક્યો. આટલું લખ્યા પછી પણ વિચાર કરો. અને ત્યારે નારદજીએ કહ્યું કે તમે શાંતિ નથી થતું એનું એક જ કારણ છે કે હે પ્રભુ, જીવોને કલ્યાણ થાય એવું તો એક જે સાધન છે, ભગવાનના ચરિત્ર રૂપ ગાથાનું વર્ણન તમે એકય શાસ્ત્રમાં એવું જોઈ એવું કર્યું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના અદ્ભુત દિવ્ય ચરિત્રોથી ભરપૂર એવો ગ્રંથ અને બીજા પણ અવતારોનું અવલોકન થાય એવો જે ગ્રંથ, એનું નિર્માણ તમે કરો, તેનાથી તમારા મનની અંદર પણ શાંતિ થશે. આમ જ્યારે વ્યાસજીએ જ્યારે પોતે ફરી પાછું એક પુરાણની રચના કરી અને એ પુરાણની રચના કરી આખો એ ગ્રંથ લખ્યો અને એનું નામ પડ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ. લ્યો, બીજા બધાએ તો ખાલી પુરાણ, આ તો મહાપુરાણ. લ્યો, અને જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોના અદ્ભુત એ ચરિત્રોની વાતોનું આલેખન વ્યાસજીએ કરેલું. બીજા બધા અવતારોનું પણ એની અંદર અવલોકન કરેલું છે. પણ જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રમાં કહેતા પરમાત્માનું જ્યારે એ ગ્રંથ દસમ સ્કંદની કથાની શરૂઆત થાય એટલે બધાને મોજ આવી જાય, આનંદ આવી જાય કે હવે પ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળવાનો વિશેષ આનંદ આવશે. કારણ કે બીજા 1થી તમે જો 8 જે પુરાણ જે સ્કંદ છે એની અંદર તો અલગ અલગ બધી વસ્તુઓ છે. 9મા સ્કંદની અંદર પ્રભુ રામચંદ્રજીની બધી મર્યાદા પુરુષોત્તમની બધી લીલાઓ છે. પણ વિશેષ કરીને દસમ સ્કંદની અંદર એ પ્રભુના વિપુલ પ્રમાણમાં ચરિત્રોનું અવલોકન વ્યાસજીએ કરેલું છે અને એની અંદર બધાને ખૂબ સુખ આવે. અને એટલે તો ભગવાને વચનામૃતમાં પણ કહ્યું કે પૂર્વે જે બધા અવતારો થયા છે તે ભગવાન શ્રી કૃષ્ણ જે અવતાર થયો એની અંદર બધું આવી ગયું. લ્યો, એના જેવો મહારાજ કે કોઈ અવતાર થયો નથી. એના જેવો કોઈ અવતાર નથી થયો કે જે પૂર્વે અવતાર થયા તે પોતાના અવતાર દરમિયાન બધી લીલાઓના ભાવમાં આવિર્ભાવ કરી બતાવ્યો છે. જેની અંદર અવતાર અને અવતારીનો ભેદ જણાતો નથી પણ ભેદ તો છે. આવું મહારાજે એની અંદર કહ્યું છે. અને એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને મહારાજ કહે છે કે અમે સર્વથી શ્રેષ્ઠ અવતાર માનીએ છીએ ને પૂજીએ પણ છીએ. અને મહારાજે જ્યાં જ્યાં મંદિરોના નિર્માણ કર્યા ત્યાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની મૂર્તિને
પ્રસ્થાપિત કરી છે. અને આવી રીતે ભગવાને પણ અવારનવાર એ શ્રી કૃષ્ણ ચરિત્રોની એ ગાથાઓ, ગીતા, ભાગવત આદિક ઉપર પણ ભગવાને અનેકવિધ પોતાની દિવ્ય પરાવાણી દ્વારા એ પ્રશ્નોનું સમાધાન, સંતો ભક્તોનું જે કાંઈ હોય એનું નિરાકરણ ભગવાને આપેલું છે. તો ભગવાન દસમ સ્કંદની અંદર આવા અદ્ભુત જે ચરિત્રો કર્યા છે એની દિવ્ય ગાથા જ્યારે આપણે એનું ગાન અને એનું શ્રવણ, એનું પઠન જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે દસમ સ્કંદનો અલૌકિક એવો વાલા ભક્તો મહિમા છે. અને એ માધ્યમે શરૂઆતની અંદર મંગલાચરણની અંદર ભગવાનના સ્વરૂપની વાત કરે છે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરનારા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. મંગલાચરણની અંદર વંદનાત્મક, આશીર્વાદાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક એવી રીતે ત્રણ પ્રકારે એ મંગલાચરણ એ શ્રેષ્ઠ છે. તો જે ભગવાનના અદ્ભુત જે વાત કરી, ભગવાન કેવા છે તો કે સત ત્રણેય કાળની અંદર ભગવાનનું આબાદ એક જ સ્વરૂપ રહે છે, એમાં ક્યારેય પરિવર્તન થતું નથી. સત જે ત્રણેય કાળમાં સત જ છે, સત્ય જ રહે છે, એમાં કોઈ પરિવર્તન નથી. આપણું સ્વરૂપ કેવું છે આ શરીરનું તો કે પરિવર્તન જેવું છે અને રોજે રોજ ફરે એવું છે. અને નાના હતા ત્યારે આવું હતું અને 10 વર્ષ થયા પછી આવું થયું, 20 વર્ષ થયા પછી આવું થયું, 25-30 વર્ષ થયા પછી આવું થયું, 40 વર્ષ પછી આવું થયું, 60 વર્ષે પછી જુવાન થઈ ગયા. કહેતા આપણું જે આ માનવ શરીરનું સ્વરૂપ પરિવર્તિત છે, સત નથી, કેવું છે, અસત્ય છે. જ્યારે ભગવાનનું એ ત્રણેય કાળ કહેતા ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળની અંદર ભગવાનની એક જ સ્વરૂપની રીતિ છે, એમાં કોઈ પરિવર્તન થતું નથી. તો ભગવાનનું સ્વરૂપ કેવું છે? 16 વર્ષનું કિશોર વય મૂર્તિ જ છે, નથી 15 કે નથી 17 થતું, કેવળ 16 ને 16 જ રહે છે. જેમ ચંદ્રમા 16 કળાએ ખીલેલો જ ખીલેલો રે એમ ભગવાન ખીલેલા ને ખીલેલા 16 વર્ષના જ રે, પણ એમાં ક્યારેય ચંદ્રમાની જેમ વધઘટ થતી નથી. એવી પ્રભુની એવી સ્વરૂપની કાંતિ છે કે જ્યારે જોઈએ ત્યારે મજા જ આવે. ચંદ્રમાને જુઓ અને આનંદ થાય, એનું તેજ જોઈએ, એની શીતળતા જોઈએ. એમ પ્રભુ મૂર્તિ પણ 16 કળાએ ખીલેલી હોય તે ભાવિક મુમુક્ષુ ભક્તો જે કોઈ દર્શન કરે એને પ્રભુની મૂર્તિ પ્યારી પ્યારી અને પ્યારી જ લાગે. અને એટલે પણ સંતો કહે છે, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ, મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ, હારે જાય દાસ નારાયણ વારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી, મને પ્યારી લાગે મૂર્તિ તમારી ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી. સંતો કહે છે કે મને પ્યારી લાગે મૂર્તિ તમારી. કેમ?
ભગવાનની મૂર્તિ પ્યારી લાગે એવું અદ્ભુત પ્રભુ મૂર્તિની અંદર ખેંચાણ છે, દિવ્ય એવો આનંદ છે, દિવ્ય એવું સુખ છે કે બીજું કાંઈ સારું લાગે નહીં. તો એવું એ ભગવાનનું ત્રણેય કાળમાં એક જ સરખું અસ્તિત્વ છે. તો એવું લાકડું કેવું છે તો કે બળે તો કોલસો થાય, ધુમાડો અને રાખમાં રૂપાંતર થાય, અને કારણ કે એ મિથ્યા અને અસત છે. અને એ જ રીતે જોઈએ તો ગાડાનું પૈડું એ ધરેથી ધરે સ્થિર, એ ધરી છે એની સ્થિર છે, પણ એના પૈડા છે એ ફરતા જ રહે છે. તેમાં જગત એ મિથ્યા છે, પણ પ્રભુ છે એ સ્થિર છે, ધરી છે, એને આધારે આ સંસાર ચક્ર ફરે જ છે. પણ ધરી ફરે છે, પૈડા ફરે પણ ધરી ફરે. જો ધરી ફરે તો બધું ફરી જાય, પણ ધરી સ્થિર છે એટલે બધું સ્થિર છે. એમ પ્રભુ છે એ પોતે સત છે, અને સતને આધારે જ બધું ચાલી રહ્યું છે. સતચિત ભગવાન કેવા છે તો કે પોતાના અસ્તિત્વનું ભાન કરાવનારી એ શક્તિ પ્રકાશ સ્વરૂપ છે, કેતા ચિત્ત છે એ ચેતનવંતુ છે. પોતાના જ્ઞાનનું, એ પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું એ ભાન કરાવે છે કે હું આ કંઈક છું. તો ભગવાન તો સ્વયં પોતે જ્ઞાન મૂર્તિ છે, જ્ઞાન ઘન છે, અને એને કોઈનેથી જ્ઞાન લીધું નથી. સ્વતઃ જ્ઞાન મૂર્તિ છે, જ્ઞાન ઘન છે, અને એ બીજાને જ્ઞાન આપે છે. તો એવા પોતે કેવા છે તો કે સત ચિત્ત, ચિત્ત એટલે જ્ઞાન ઘન. આપણે તો મેળવવું પડે, પણ એક એક એ ડિગ્રીનું મળે આપણને જ્ઞાન. શું મળે? એક એક ડિગ્રીનું જ્ઞાન મળે. ડૉક્ટર થાય, પણ ડૉક્ટર પણ તમે જો કેટલી પ્રકારના ડૉક્ટરો છે, કેટલી પ્રકારના ડૉક્ટર કહેવાય ડૉક્ટર, પણ ડૉક્ટર કેટલી પ્રકારના તમે જો, આંખના જુઓ, સ્કિનના જુઓ, દાંતના જુઓ, નાક કાન ગળાના જુઓ, જીભના જુઓ, ફેફસાના જુઓ, એ તમે જો પિત્તાશયના જુઓ, હૃદયના જુઓ, મગજના જુઓ, હાડકાના જુઓ, બ્લડના જુઓ, અલગ અલગ સ્નાયુઓના જુઓ, અલગ અલગ કેટલી પ્રકારના ડૉક્ટરો છે. આપણને તો એટલા ખ્યાલ નહીં હોય. લ્યો, એટલા બધા ડૉક્ટરો છે, આયુર્વેદિક ને, હોમિયોપેથિક ને, ફિઝિયોથેરાપીવાળા ને, કેટલી પ્રકારના ડૉક્ટરો. પણ તોય કહેવાય ડૉક્ટર. ટેબલ પાસે જાઓ તો એની નેમ પ્લેટ મારી હોય કે આ ડૉક્ટર આટલું જ જાણે છે, એટલે એની પાસે એક ટ્રીટમેન્ટ કરાવજો, બીજી કરાવશો તો તમને લાભે લાભ. એના સિવાયની જો કરાવો તો લાભે લાભ જ થાય ને. હાડકાનું કરાવવા ગયા હોય ને પછી કે ચામડીનું કરો તો મેળ પડે નહીં. એના માટે ચામડી પાસે જ જવું પડે. વાળના ડૉક્ટર હોય તો વાળવાળા પાસે જ જવું પડે. પછી તમે એની પાસે બીજી ટ્રીટમેન્ટ કરાવો તો પછી ઠેકાણું પડે નહીં. એમ એક ખાલી ડૉક્ટરની અંદર પણ તમે જો કેટલું, એક ખાલી ડૉક્ટરમાં પણ કેટલી પ્રકારના જ્ઞાન થાય છે. લ્યો, વિભાગ કેટલા થાય. પછી તમે કોકની પાસે ગયા તો ભાઈ કે એ મારું, તમે ડૉક્ટર ખરો, પણ આ લાઈનનો નથી તમારે. એના માટે હું તમને એડ્રેસ આપું, ત્યાં તમે જતા રહો. એમ ભગવાન તો કેવા છે કે દરેક ફેકલ્ટીના જ્ઞાન ધરાવનારા છે. એન્જિનિયર કહેવાતા હોય, પણ એન્જિનિયરે કેટલી પ્રકારના છે. સિવિલ એન્જિનિયર, ઓટોમોબાઈલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, આર્કિટેક્ટ, કેટલી પ્રકારના એન્જિનિયરો છે. કેમિકલ એન્જિનિયરો કહેવાય. આવા અનેક તમે જુઓ એન્જિનિયરો, એમાં પણ કેટલી પ્રકારના વિભાગો છે. બેંક કહેવાય, બેંકનો હું મેનેજર, બેંકની અંદર કામ કરું, પણ બેંકની અંદર કેટલા વિભાગ આવતા હોય. તો એમ તમે જો આવા અલગ વિભાગ. સીએ કહેવાતો હોય તો સીએની અંદર પણ અલગ પ્રકારની બધી ખાસિયતો હોય છે કે આ પ્રકારનું એકાઉન્ટ આ કરતા હોય, આ પ્રકારની લોન આ કરાવતા હોય. એમ અલગ અલગ બધી એજન્સીઓ. તો એની પાસે એક જ પ્રકારનું જ્ઞાન છે. અને આજ તમે બેઠા છો એમાંથી તમે પણ એક ફેકલ્ટીના જ આપણે બધા જ્ઞાન ધરાવતા હશું. કોઈ ખેતીમાં નિષ્ણાત હશે, કોઈ ધંધામાં નિષ્ણાત હશે, કોઈ હીરામાં નિષ્ણાત હશે, કોઈ લીરામાં એ નિષ્ણાત હશે, કાપડ માર્કેટમાં નિષ્ણાત હશે, અને કોઈ બીજા પોતાના પર્સનલ કોઈ બિઝનેસ હોય તો એમાં નિષ્ણાતો હોય. પણ એનાથી જાજુ આપણને જ્ઞાન, કોઈ વેપાર ધંધા કરી શકતા હોય તો એમાં નિષ્ણાંતો હોય.
પણ એનાથી આપણને જાજુ કોઈ જ્ઞાન, એનાથી આગળ જો હોની કામ હોય તો એને હોનાનું જ જ્ઞાન, એની અંદર પાછો વિભાગ આવે. વીંટી બનાવતો હોય વીંટી જ બનાવતો હોય, કડું બનાવતો હોય કડું જ બનાવે, કંગન બનાવતો હોય કંગન જ બનાવે, ચેન બનાવતો હોય ચેન જ બનાવે, અને કોઈ હાર બનાવતો હોય તો એ હાર જ બનાવે, કોઈ બુટી બનાવે તો એ બુટી જ બનાવે. કોઈ નથડી બનાવતો હોય નથડી જ બનાવતો હોય, કોઈ બાલી બનાવતો હોય બાલી જ બનાવે, કોઈ દાણા બનાવતો હોય દાણા જ બનાવે, બોલ બનાવતો હોય બોલ જ બનાવે, કોઈ તાર બનાવતો હોય તાર જ બનાવે. આમ અલગ અલગ બધી ફેકલ્ટીના, કોઈ એન્ટિક હોય તો એન્ટિક જ બનાવે, કોઈ દેશી બનાવતો હોય દેશી જ બનાવે, કોઈ ગામઠી બનાવતો હોય ગામઠી જ બનાવે, કોઈ ભરવાડના જે આભૂષણો હોય તો એ જ બનાવે. એનાથી વિશેષ આવડતું હોય પણ કરવાની માસ્ટરી મારી પાસે આ જ છે. એમ આ બધી પ્રકાર, લુહારી કામ હોય તો લુહારી કામમાં તો કે હું એસએસનું જ કરું છું, એમએસ કરતો, હા લોખંડનું કરતો નથી, એસએસ જ કરું છું. એમ તો કોઈ પડી પાછો કે ભાઈ હું તો ખાલી એસએસ નથી કરતો ને એમએસ નથી કરતો, હું તો તાંબુ પિત્તળ ભેગું કરું છું. તો એમ આવી અલગ અલગ બધી ફેકલ્ટીઓ બધી હોય છે. તો એ લુહાર કામ કરતો હોય તો લુહારીની અંદર હોય, કડિયા કામ હોય તો કડિયા કામની અંદર એવી રીતે હોય, ચણતર કરતો હોય પ્લાસ્ટર ન કરતો હોય, પ્લાસ્ટર કરતો હોય ચણતર ન કરતો હોય, ટાઇલ્સ વાળો હોય એ પાછો ટાઇલ્સનું જ કામ કરતો હોય, ચણતર પ્લાસ્ટર ન કરતો હોય, અને પીસીસી ભરતો હોય પીસીસી જ ભરતો હોય, કોઈ બીમ કોલમ કરતો હોય બીમ કોલમ જ કરતો હોય, કોઈ ખાલી પછી લોખંડ બાંધતો હોય લોખંડ જ બાંધતો હોય. એમાં બીજું વધારે કહેવાય શું, કન્સ્ટ્રક્શનનું કાર્ય કરે છે. પણ વિભાગ કેટલી પ્રકારના થઈ જાય જો. તો એમ પ્લમ્બિંગમાં પણ અલગ અલગ પ્રકારના આવતા હોય, એમ દરેક ફેકલ્ટીઓની અંદર સુતારી આવતા તો સુતારનું એની અંદર અલગ અલગ આવતું હોય. તો એમ આવા અનેક જે બધા હુનરો કહેવાતા હોય, બધી પ્રકારના જે જ્ઞાન, એ તો આ બધું આ લોકનું જ્ઞાન છે. પણ ભગવાન તો કેવા છે કે આ લોક અને પરલોક બધી પ્રકારનું જ્ઞાન, ઇવન જેટલી યોનિઓ છે યોનિઓના રચયિતા કોણ? 84 લાખ યોનિઓ છે, એના રચયિતા કોણ? 84 લાખ યોનિઓ ને એની અંદર રહેલા જીવાત્માઓ ને એ બધા જીવાત્માઓના બધા લેખાજોખા, એની બધી પ્રોફાઇલ સમજાય છે? એની ફાઇલ, અરે તમારે 70 વર્ષ થયા હોય તો 70 વર્ષના બધા બાયોડેટા એની ફાઇલમાં જોવા. આપણને ખબર ન હોય જે સવારે કેટલી વાર મટકા 1 કલાકમાં માર્યા હતા, સમજ્યા હસુભાઈ? પણ એની ફાઇલમાં નીકળે કે હસુભાઈએ 1 કલાકની અંદર 50 મટકા માર્યા હતા. એમ આ ભગવાન પાસે એક વ્યક્તિના નહીં, એક જીવના નહીં, આ એક બ્રહ્માંડના નહીં, અનંત બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર, આકાશમાં ઉડતા હોઈએ ભલે, પાણીની અંદર હોઈએ ભલે, સમુદ્રમાં હોઈએ ભલે, જમીન ઉપર હોઈએ ભલે, દરની અંદર હોય ભલે, ભોયરામાં હોય તોય ભલે, ને પાતાળમાં હોય ભલે, ને આકાશમાં હોય તોય ભલે, સ્વર્ગમાં હોય તોય ભલે, ને પ્રકૃતિ પુરુષના લોકમાં હોય તોય. હવે એ બધા લોકની અંદર પાછા છે તો ખરી જ ને એના ભક્તો, બ્રહ્માના લોકમાંય મળે, ઇન્દ્રના લોકમાંય મળે, 33 કરોડ દેવતા છે તો એના પાછા બધા હોય ને શિષ્યો જીવો બધા ભક્તો, તો એને પણ અનુસરતા હોય તો એ બધાના વિચાર કરો. એ બધા અત્યારે આપણા આખી દુનિયાની વસ્તી ખાલી 8 અબજની આપણે ગણીએ તો 8 અબજ જીવ તો આપણા માણસના થાય ખાલી, એના સિવાય પાછા કેટલા હશે? તો એ બધાની પ્રોફાઇલ બધી તૈયાર જોવા. અત્યારે માગો તો અત્યારે આપી દે કે લ્યો તમારી આ બાયોડેટા, અત્યાર સુધીનો ઇતિહાસનો અહેવાલ, કે આટલું તમે કાર્ય કર્યું હતું, આટલું આ કર્યું હતું, આટલું તે કર્યું હતું. આ ભગવાનનું જ્ઞાન વિચાર કરો, કેટલું જ્ઞાન હશે વિચાર કરો લ્યો, કેટલું જ્ઞાન હશે ભગવાનમાં. તો એ બધાની એ બધી પ્રોફાઇલ તૈયાર કરીને આપી દે, રોજ બરોજની. પાછી એમ નહીં કે મહિના પછી આને માર્ચ એન્ડિંગ આવશે ત્યારે ચોપડા બધા ક્લિયર કરશું, એવું નહીં. અને જો માર્ચે જાય તો કેટલાય ગોટા વળી જાય, પણ ભગવાનની એ ક્યાંય પણ ફાઇલમાં ભૂલ આવે નહીં. કારણ કે આપણા બધાના ખભા ઉપર એ ચિત્ર અને ગુપ્ત બેહેડા રાખેલા જ છે. આપણે બે ખભા ઉપર બેઠેલા જ છે, એ સૂતા જ નથી.
એ સૂતા જ નથી, એ લખે જ છે. તમે વીરા કરતા જ જાઓ, જે કરવું એ તમે કરો, અમે લખતા જાય છીએ. હે, અને જે આપણે સારું કરતા હશે તો સારું લખતા હશે, અને ખરાબ કરતા હશું તો ખરાબ લખતા હશે. અને એ ખરાબ થાય એટલે તરત જ ભગવાનને આપી દે કે લ્યો મહારાજ આ તૈયાર થઈ ગયું. આપણે જેવા ભગવાન પાસે જાય એટલે ફાઇલ તૈયાર જ હોય. બોલો શું શું કર્યું તું? કાંઈ નથી કર્યું. આપણે પાસે એમ કહી હે, કાંઈ કર્યું નથી. ભગવાન કે લ્યો આ ફાઇલ વાંચી લ્યો, પછી કહીજો તો કે આ બધું કરેલું છે, પછી સ્વીકારવું જ પડે ને. એટલે એમ ભગવાન પોતે જ્ઞાન ઘન છે, જ્ઞાન મૂર્તિ છે, અને એવું જ્ઞાન આપણને એવું પરમાત્માનું છે. કેતા ભગવાન ચિત્ત સ્વરૂપ, કેતા જ્ઞાન સ્વરૂપ છે, કેતા પોતાની અસ્તિત્વનું ભાન કરાવનારા છે, આવા પ્રભુ છે. અને શાસ્ત્રોની અંદર પણ જો ભગવાનનું કેટલું આ સ્વરૂપનું વર્ણન કર્યું છે, તો પણ જેને નિગમ નેતિ નેતિ કહી ગાવે રે. આવા નહીં ભગવાન આનાથી કાંઈક અલગ છે, આવા નહીં ભગવાન આનાથી કાંઈક અલગ છે. આમ ભગવાનને કોઈ પાર પામી શકતા નથી. અને શાસ્ત્રની અંદર તમે જોવા જાઓ તો કેટલા બધા વિદ્વાનોએ પણ ભગવાનના વર્ણન કરવા માટે પોતાની કલમોનો ઉપયોગ કર્યો છે, પણ છતાંય કોઈ પાર પામી શકતું નથી. સ્વયં ભગવાન પોતે એમ કહે છે કે હું પણ મારા સ્વરૂપનો મહિમાનો પાર પામી શકતો નથી. તો પછી હવે જીવનું શું ગજવું? હે, કોઈ અક્ષર મુક્ત કે અક્ષર પોતે પણ ભગવાનને તાગ લેવા સમર્થ થાય નહીં. ભગવાન પોતે જ નથી પાર પામી શકતા. લ્યો એટલો બધો ભગવાનનો મહિમા છે. અને એટલે તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ તો જીભ જાલીને બોલીએ છીએ, બોલતા બોલતા વધુ બોલાઈ જાય તો ગાંડા થઈ જવાય. શું કીધું? ગાંડા થઈ જવાય, ઊભું ન થવાય. શું થાય? ઊભું ન થવાય, અહીંયા રહી જવાય, ઘરે નથી જવું હવે, લ્યો એવું થઈ જવાય. એટલે ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન એટલું બધું છે, મહિમા એટલો બધો છે કે જીવથી જીરવી શકાય નહીં. અને એટલે જાજો મહિમા પણ સંતો જેટલો જીવને પથ્ય પડે ને એટલો જ કીધો છે. જાજો જો કીધો હોય ને તો આપણે જય સ્વામિનારાયણ. હે, હા, આજ્ઞા કી એસી કી નિયમ ધર્મ કાંઈ પણ રાખીએ નહીં. હો, હા, એવું છે. તો એમ ભગવાન પોતે એટલો બધો મહિમા છે કે જીવ પોતે આજ્ઞા પાલન કરે અને એના દ્વારા અનેકને એવું એ પ્રેરણા મળે અને એ પણ જીવ મોક્ષ ભાગી થાય. એટલા માટે મહારાજ આપણને નિયમ ધર્મ પાલન કરવાની પેરવી, ભલામણ, સૂચના અને આજ્ઞા કાયમ માટે કરે જ છે કે તમારે આજ્ઞા નિયમ ધર્મ પાલન કરવાના જ, અને આ શિક્ષાપત્રી પ્રમાણે જ વર્તવું. લ્યો એમાંથી ક્યાંય પણ મહારાજ કે અધિક ન્યૂન કાંઈ કરવું નહીં. જેને જે આજ્ઞા કહી છે એ આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. અને મહારાજ કે એ પ્રમાણે જીવે તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને નિશ્ચય પામે જ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમ મહારાજે શિક્ષાપત્રીમાં આશીર્વાદે આપ્યા કહેવાય. અને એ પાલન ન કરે તો હે, એ આજ્ઞા પાલન ન કરીએ તો પછી આપણે ધામમાં તો ન જ જઈએ, તો પછી ક્યાં જવાય? હા, જ્યાં આપણે જે આજ્ઞાનો લોપ કર્યો હોય એ પ્રમાણે આપણી ગતિ થાય. એટલે આપણે ધામમાં જવું એ પણ આપણા ઉપર છે, ધામમાં ન જવું એ પણ આપણા ઉપર જ છે. આપણને કંઈ મહારાજને કંઈ ધામમાં લઈ જાઉં, ધામમાં લઈ જાઉં, ધામમાં લઈ જાઉં, પણ આજ્ઞા તો પાલન કર ભાઈ. આજ્ઞા પાલન કરીએ તો થાય, એમનેમ થાય કે નહીં? હે, એક માણસ હતો, હનુમાનજી મહારાજ પાસે રોજ આવીને કે મને લોટરી લાગી જાય, મને લોટરી લાગી જાય, મને લોટરી લાગી જાય, કરોડ રૂપિયાની લોટરી લાગી જાય. 2 મહિના સુધી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરે, રોજ. રોજ કરે. અને પછી એક દી તો હનુમાનજી મહારાજને થયું કે આ હારો રોજ પ્રાર્થના કરે છે પણ માળો કાંઈ સમજતો નથી. પછી તો એક વખત હનુમાનજી પ્રગટ થયા.
પ્રગટ થઈને હાથમાં ગદા લઈને કહે છે, માળા એ કે લોટરી તો લે, પેલા ટિકિટ લેતો નથી ને પાછો કે મને કરોડ રૂપિયા લોટરી લાગી જાય કે. એમ આપણું એવું છે, ધામમાં જાઉં, ધામમાં જાઉં, ધામમાં જાઉં, આજ્ઞા એટલે લોટરી લીધા વિના લોટરી લગાડવી છે, એમ આજ્ઞા પાલન કર્યા વિના ધામમાં ઘૂસી જવું છે, પણ ત્યાં કાંઈ પેપાભાઈનું રાજ નથી. એમ ભગવાન પોતે કેવા છે તો કે સચ્ચિત અને આનંદ છે. તો ભગવાન પોતે કેવા છે તો જ્ઞાન સ્વરૂપ છે. ભગવાન પોતે કેવા છે તો કે આનંદ. ભગવાન કેવા છે સચ્ચિદાનંદ. તો કહેતા શોક, શોકનો વિરોધી આમ જોઈએ તો હર્ષ છે, હર્ષનો વિરોધી જોઈએ તો શોક છે, સુખનો વિરોધી જોઈએ તો દુઃખ છે, પણ આનંદનો કોઈ વિરોધી નથી. અને એટલે એ ભગવાન પોતે કેવા છે ભૌતિક આનંદને પણ દિવ્ય આનંદ આપનારા પણ છે. તો એવા જે ભગવાન એ કાયમ માટે એ સુખ આપનારા છે. આનંદ ભૌતિક સુખથી કે સંપત્તિથી ન મળે, પણ દુઃખમાં દુઃખનો દુઃખ તરીકે અનુભવ ન થવો તે આનંદ એ ખરો છે. જેમ કે કોઈ નાટક કે પિક્ચર જોતા હોય અને એની અંદર કોઈ કરુણ દ્રશ્ય આવે તો રડવું આવી જાય કેટલાયને. ઘણા તમે જો જૂના કોઈ એવા ઇતિહાસના કોઈ એવા થયા હોય પ્રસંગો અને એને લઈને ક્યાંય જોતા હોય તો આપણને રડવું આવી જાય કે અરે અરે બિચારાને કેવું થયું, આમ થયું. ઓલા પછી બાજુવાળા કે કેમ રડો છો, કાંઈ તકલીફ છે, કાંઈ દુઃખ છે? તો કે ના રે ના, કેમ? તો કેમ રડો છો? આ બિચારાને આવું થયું એટલે. તો કે તો હુકામાં જોતો? તો એ તો જોવાનું થોડું મુકાય. એટલે જોવાનો આનંદ આવે છે, પણ સામે રડે પણ છે. એટલે દુઃખની અંદર દુઃખનો અનુભવ થવો નહીં. કહેતા એ દુઃખનું એ અનુભવ ન થવો એ આનંદ છે. એમ વાલા ભક્તજનો ભગવાનનું કેવું છે તો કે ભજન સ્મરણ આદિક કરી અને દિવ્ય સુખનો જે એની અંદર પોતે ઘેરાય, કહેતા એની અંદર જ પોતે મશગુલ રહે. ભગવાનના ભજન ભક્તિની અંદર ક્યાંય પણ પોતે તકલીફ ન પડે, પણ ખરી રીતે એની અંદર એનો દ્રષ્ટિકોણ આખો બદલાઈ જાય. સંસારની અંદર રહેવા છતાંય પણ તમે જો સંસારની અંદર રહેવા છતાંય દુઃખ ત્યારે લાગે ત્યારે એમ થાય કે અરે આટલું બધું દુઃખ છે, આટલું બધું દુઃખ છે, આના કરતાં તો મૂકી દેવું સારું. કાલે એક ભાઈ આવ્યા હતા અને લગભગ 67 વર્ષની ઉંમર હતી. કાકા કે મારે કે એક તમારી કે સલાહ લઈ બોલો ને. કે મને કે જો મારી કે ગામડેથી જ આવ્યા હતા ને એમાં કાઠિયાવાડથી જ આવ્યા હતા અને એ કે હું 2 દિવસ છું એ કે અને આવ્યો છું. એટલે પછી કે મારે શરીરે કે આ કે જમણા સાઈડની અંદર એ અંગની અંદર 5 જગ્યાએ 5 ખામીઓ છે. એ કે ફ્રેક્ચરો થયેલા છે, એકના ઉપર એકના ઉપર, અને પાસડા પણ એ કે 3 વાર ક્રેક થઈ ગયેલા છે. એટલે એ કામ કરતા નથી કે. અને કે શરીરની અંદર એ કે આ બધી વ્યાધિઓ એટલી બધી છે કે ન પૂછો એ કે વાત સ્વામી. કે 2 દીકરાઓ છે પણ 2 દીકરાને પણ પરનાતના લાવેલા છે, એટલે એમાંય મજા નથી. ઘરવાળું એ કે વયું ગયું છે, ખેતી કે 8-10 વીઘા છે જમીન, પણ એ કાંઈ શરીરથી થતી નથી. 2-3 મકાનો પણ છે, પણ હવે આ બધું એટલી બધી ઉપાધિઓ છે કે હવે જે પારકું લાવ્યા છે એ કાંઈ સાંભળે એવું છે નહીં. એને કોઈ સમજાવે તો એ કાંઈ અમારા સમાજમાં કે કોઈ એની સાંભળે નહીં, કે કારણ કે એ પરપ્રાંતિ છે. આવી બધી ઉપાધિ છે. તો મને એમ વિચાર થાય છે કે મારા પંડનું દાન દઈ દઉં. શું કે મારા પંડનું દાન દઈ દો અને કે શાંતિ મને થઈ જાય. મેં કીધું તમારે અત્યારે શું એવી તકલીફ છે કે શ્વાસ ટૂંકાઈ ગયા છે, શ્વાસ બંધ થાય છે? તો કે ના એવું તો નથી. તો પછી મેં કીધું અત્યારે એ પ્રકારે કરાય નહીં. ભગવાને આપણને જ્યાં સુધી આ લોકમાં રાખવા ઘટે ત્યાં સુધી આપણે રહેવું પડે. આપણી જે કાંઈ જે પૂર્વની કંઈક હોય આપણી કાચપ એ ભગવાન આ દેહ કરીને ટાળતા હોય તો એને આપણે હસતા મોઢે પ્રભુની ઈચ્છા એમ ધારી કદાચ આ તો મહારાજે તમને હાલતા ચાલતા રાખ્યા છે, હજી તમે હાલો છો, પણ તમે વિચાર કરો કે એવાય તમારા પ્રારબ્ધ હોય કે તમારે પથારી વર્ષ જ રહેવું પડે. એ કે હું રહ્યો છું ને આ પગની અંદર 3 વાર ફ્રેક્ચર થયા તો 1.5 વર્ષ સુધી હુઈ જ રહ્યો છું કે લ્યો.
આવી એ મારી તકલીફો હતી, પણ એ વખતે મારું ઘરનું માણા હતું એટલે બધું હચવાઈ જતું, પણ હવે અત્યારે એટલી બધી તકલીફ છે કે ન પૂછો વાત, કે હવે તો મને એમ થાય છે ક્યાંક ઝંપલાવી દો. મેં કીધું ધંધો ન કરતા, મહારાજની આજ્ઞા નથી, મહારાજની આજ્ઞા પણ નથી, અને આવું કરશો તો તમને અત્યારે જે દુઃખી થાવશો ને એના કરતાં કેટલા દુઃખી થશો એનું કોઈ નક્કી જ નહીં રહે. એટલે અત્યારે જે કોઈ હસતા મોઢે તમારે જે કાંઈ મહારાજની ઈચ્છા આમ છે એમ ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છા માની અને એ રીતે જીવન જીવીએ તો પ્રભુ રાજી થાય. અને આ દેહ કરીને સહન કરવાનું હોય છે આપણા ભાગમાં, તો એ સહન કરી લેવાનું. તમને બીજું ખાવા પીવામાં કંઈ તકલીફ છે તો કે ના, તો પછી શું તમ તારે એ શાંતિથી રોટલા ખાઓ, જમીન વેચીને બેંકમાં મૂકીને આવક કરી નાખો, બેઠી આવક કરીને ભજન કરો, ટિફિન બાંધી દેજો ક્યાંય હરિભગતનું, એટલે કામ પતી જાય. આ લોકમાં જ્યાં સુધી રહેવાનું હોય છે ત્યાં સુધી રહેવાનું, ચિંતા કરવાની નહીં. હરિભજન કરીને મહારાજનું એ આનંદ ન લઈએ, બેઠા બેઠા રાજી કરવાની, એમાં શું ચિંતા કરવાની? તો કે હા, એ વાત બરોબર છે, હવે એમ જ કરવું છે. તો એમ ભગવાન જ્યારે આપણને આ સારું શરીર આપ્યું હોય કે નબળું હોય, પણ ગમે તે પરિસ્થિતિ હોય તો એ પરિસ્થિતિની અંદર સમજણથી જીવી જઈએ, એ જ ખરેખર ભગવાનના ભક્તની સમજણ કહેવાય. બાકી ક્યાંક ઝંપલાવી દે ટૂંકાવી દે એ તો અત્યારે દુઃખ છે, એના કરતાં 10 ગણા દુઃખ થાય. એટલે એ ધંધો તો ક્યારેય કરાય નહીં. શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી છે. ગમે તેવું આપણાથી ભૂંડું કર્મ થયું હોય તો પણ નહીં કરવાનું, ક્યાંક તકલીફમાં આવ્યા હોય તો પણ ન કરવાનું. કારણ કે ભગવાને આપણા આ શરીરથી જે કાંઈ પૂરું કરાવવાનું હોય છે એ પૂરું એનાથી જ થશે. એટલે પ્રભુ છે એ કેવા છે તો કે આનંદરૂપ છે. પ્રભુના ભજનમાં પણ આનંદ છે. ખાસ એવા આનંદની અંદર આપણે ગુલતાન રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ મરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.